હલો અમરેલી. આજે આપણે ભારત માતા સરોવર ખાતે આપ સૌને જાણ છે મુજબ ભવ્યાતિ ભવ્ય છે એ ભારત માતાની આરતીનું આયોજન થયું હતું. પણ આ વિચાર પાછળના જે વ્યક્તિ છે કેવલભાઈ મહેતા એ આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે. તો એમની સાથે થોડી વાત કરીએ. કેવલભાઈ, આજનો આ સુંદર વિચાર છે આપના મને કઈ રીતે આવ્યો? ખાસ કરીને ધોળકિયા ફાઉન્ડેશનના આંગણે જ્યારે દેશના પ્રધાનમંત્રી આવેલા અને હું ધોળકિયા ફાઉન્ડેશન સૌજી કાકા સાથે ઘણા બધા રાષ્ટ્રહિતના કાર્યની અંદર જોડાયેલો છું. તો એ ગંગા નદીની ઉપર જે આરતી કરે ને, તો મને એવી ઈચ્છા થઈ કે જો ભારત માતાના નામનું અહીંયા સરોવર બન્યું હોય તો આજે 26મી તારીખે એમની એક સરસ મજાની આરતી થવી જોઈએ. સૌજી કાકા અને એની ટીમે આ વિચારને ખૂબ સારી રીતે જે છે વધાવી લીધો અને ભારત માતાની આરતીની અંદર જે છે એ લાઠી, અકાળા, દુધાળા આ ત્રણેયના ગ્રામ્ય શાળાના બાળકો જે છે જોડાણા. ડૉક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલના વિદ્યાર્થીઓએ 21 પરમવીર ચક્રો વિજેતા જે સૈનિકો છે એમની પરમવીર વંદના કરી અને ઘણા બધા મહેમાનો, આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો જે સૌજી કાકા અને એમની સાથે જોડાયેલા છે, જે રાષ્ટ્રહિત માટે જોડાયેલા છે, એ બધા લોકો જોડાણા. મારા 36 વર્ષના જીવનકાળની અંદર મેં માતા ગંગાની આરતી કરી છે, પરંતુ આટલા બધા લોકોની સાથે મેં ભારત માતાની આરતી કરી હોય એવો મારા જીવનનો પહેલો અનુભવ છે. જેની અનુભૂતિ હોય એને હું શબ્દોમાં વર્ણવી નહીં શકું, પરંતુ આ એક એવું કહી શકાય કે જીવન પર્યંત મને યાદ રહેશે એવો અનુભવ રહ્યો મારા માટે. જી, અને લોકોમાં પણ ખાસ ઉત્સાહ હતો. એમણે બધાને પર્સનલી ફોન દ્વારા એમણે પોતે ઇન્વાઇટ કર્યા છે. આપણી ટીમને પણ પર્સનલી એમણે ફોન દ્વારા ઇન્વાઇટ કરી છે. તો આટલી જનમેદની વચ્ચે જ્યારે કાર્યક્રમ બહુ શાંતિથી પૂરો થાય તો એ અનુભવ કેવો હોય? એકદમ ખરેખર જ્યારે આમના માટેની પૂર્વ તૈયારીઓ ઘણી બધી કરવી પડી. 5 દિવસ જેવા ઓછા સમયગાળાની અંદર આ વિચારને એક્ઝિક્યુશન કરવા માટેનો વિચાર આવ્યો. મને સૌથી વધારે આનંદ એ થયો કે અમરેલીની મુકબધિર શાળાના જે બાળકો છે, જે પોતાની રાષ્ટ્રભાવના જે છે એમણે સંગીતના માધ્યમથી, સ્ટેજ ઉપરના પરફોર્મન્સના માધ્યમથી જે છે એ વ્યક્ત કરી. ગ્રામ્ય વિસ્તારની એવી બહેનો કે જેમણે 40-50 વર્ષ પહેલાં કદાચ શાળાઓની અંદર ક્યારેક રાષ્ટ્રગીત કે આવા કાર્યક્રમની અંદર જોડાણા હશે, એવા વડીલો આવા કાર્યક્રમની અંદર જ્યારે જોડાણા અને એમના ચહેરા ઉપરની જે પ્રસન્નતા હતી ને, એ જોઈને આજનો દિવસ ખરેખર ધન્ય થઈ ગયો. આમ તો આપણે બીજા બધા માટે કેટલો બધો સમય ફાળવીએ છીએ, તો મા ભારતી માટે આવું સારું કાર્ય કરવા મળે ને એમાં જોડાવાનો આનંદ જે છે એ ખૂબ વિશેષ છે. અને આપની ટીમે પણ આમનું ખૂબ સારું કવરેજ કર્યું છે. તમારા પણ 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા થયા છે, એમના માટે હું તમને પણ, તમારી ટીમને પણ અભિનંદન આપું છું. અને મીડિયાના મિત્રોને બધા તો આમનું કવરેજ કરશે જ, પરંતુ રાષ્ટ્રહિતના કાર્યક્રમની અંદર આપ બધા મિત્રો જે જોડાણા છો એ માટે આપની ટીમનો પણ ધોળકિયા ફાઉન્ડેશન વતી જે છે આભાર વ્યક્ત કરીએ છીએ. જી, આપણી સાથે હતા કેવલભાઈ મહેતા. અને કહી શકાય ગૌરવપૂર્વક કે પ્રજાસત્તાક દિવસ હોય કે પછી આપણો સ્વતંત્રતા દિવસ હોય, પૂર્ણાહુતિ છે આવી હોવી જોઈએ સાહેબ. અને હું તો પૂર્ણાહુતિમાં એક શબ્દ ઉમેરી દઉં છું, ઇટ્સ અ ન્યૂ બિગનિંગ. દર વર્ષે આવીને આવી રીતે આવા કાર્યક્રમો જે છે કરતા રહેશું, આવીને આવી રીતે ફરીવાર મળતા રહેશું. ભારત માતા કી જય. થેન્ક યુ વેરી મચ.